સાહિત્યની અંદર જે ત્રિંગાર રસ, હાસ્ય રસ, કોઈ હાસ્ય પ્રગટ થાય તો એને હાસ્ય રસ કહેવાય. આપણા જીવનમાં પણ આ નવે નવ રસ આવતા હોય છે. આ જીવન આ નવ રસથી જીવાતું હોય છે. કોઈ સમયે કોઈ એવા દુઃખના સમાચાર મળે, કોઈ સ્વજન, કોઈ સ્નેહી, કોઈ આપણા કુટુંબીજન કોઈ દુઃખમાં હોય, કોઈ બીમાર હોય, કોઈ મૃત્યુ પામે, ત્યારે એક રસ પ્રગટે, એ છે કરુણ રસ. જ્યારે જીવ એકદમ સુખમાં એકદમ સુખી થઈ જાય અને હસવા લાગે ત્યારે હાસ્ય રસ નિર્માણ થાય. ત્યારે કોઈ એવું ચિત્ર જોઈ જાય, કોઈ અશ્લીલ ચિત્ર જોવે અને એની અંદર બીભત્સતા પ્રગટ થાય. ક્યારેક શાંત પ્રશાંત ચિત્તથી માણસ બેઠો હોય, એકદમ શાંતિ હોય, મન પ્રફુલ્લિત હોય, ત્યારે શાંત રસનું નિર્માણ થાય છે. ક્યારેક ક્રોધમાં કોઈ એવી વાતો સાંભળીને, કોઈ એવી ઘટનાઓ જોઈને વીર રસ પ્રગટે છે. આ નવ રસોની વાત આપણા શાસ્ત્ર સાહિત્યએ કરી છે. પણ આ નવ રસ, જીભના 6 રસ, પણ 10મો રસ જેને કહ્યો છે અને એ છે પ્રેમ રસ. આ બધા રસ હોય પણ જીવનમાં જો પ્રેમ રસ ન હોય તો આ કોઈ રસનું કોઈ મહત્વ નથી.